રસોઈ શું બનાવવાની? રસોઈમાં એવું છે ને ભાભી, ગમે તે બનાવો, એ છે ને રાડું જ પાડવાના છે. કેમ? અરે પરમ દિવસે મેં એમને ફોન કરીને પૂછ્યો કે તમે જમવામાં શું જમશો, તો કે મને નૂડલ્સ બનાવી દે. પછી તે બનાવી દીધા કે નહીં? હા, મેં તો બનાવી દીધા ને, પણ એમને ખાધા જ નહીં. કેમ વળી તે હારા નતા બનાવ્યા? અરે સારા જ બનાવ્યા હતા, પણ એમને છે ને મને ચાઇનીઝ નૂડલ્સ બનાવવાને કીધા હતા. તો તે શું બનાવી દીધું વળી? મેં તો છે ને સેવ ટામેટાનું શાક બનાવી દીધું હતું, દેશી નૂડલ્સ. તુંય ખરી સોલી, માર દેર ને બિચારાને કા ખારું બનાવી દેતી હોય તો ભાવે એવું. તમારા દેર કઈ એટલા હોજા નથી, રોજ બાનું હુંડું દાબીને આવે છે. પણ તું બિચારા માર દેર ને દેશી નૂડલ્સ કરીને ખવડાય તો બિચારા શું કરે, પછી બહારનું દાબે ને. ભાભી એ બધું જવા દો, મને એમ કહો જેઠ કેમ આજકાલ કઈ બોલતા નથી? ક્યાંથી બોલે? મેં તો છે ને જીબડી જ બંધ કરી દીધી. હે બાપા, શું થયું વળી? ઓલી ડોક્ટરે છે ને ડાયાબિટીસ છે ને તો ગળું ખાવાનું ના પાડ્યું, પણ ઈ સમજતા જ નથી. અડધી રાતે ઉઠીને બોલ ગુંદની લાડવા દાબતા હોય. પછી હું એક રાતે અડધી રાતે મારી ઊંઘ ઉડી ને તો મને એમ કે ત્યાં ઉંદરડો હશે રસોડામાં, તો મેં તો એક જોરથી હાવણી ઠોકી. પછી હું ઈ નાનો ઉંદરડો નહીં પણ મોટો ઉંદરડો ગુંદીના લાડવા દાબતો તો બોલ. શું ભાભી તમે જેઠ નહીં તે મરાય થોડી? મેં થોડું માર્યું, લ્યો હતોલિયાન પાનકા બનવા જાય પછી કોઈ તો દડો મારે ને. હા ભાભી, એ વાત સાચી હો. તું મને એક વાત કહેતો. હા બોલો ને ભાભી. આ 2 દિવસ પહેલા તું હું બગડાસટી બોલાવતી હતી. ક્યારે? સવારે ને? હા સવારે 8 વાગ્યા આજુબાજુ. ભાભી એમાં એવું થયું ને, એક તો તમારા ભાઈ ઉઠે મોડા અને ત્યાર મારે પોતું કરવાનું હોય, એક તમને કઈ કામ ધંધો હોય ને મારા કરેલા પોતામાં પગ પાડવા આવી જાય. તો વળી તું હું એમાં ડખા કરશો લ્યો. અરે ભાભી મને કેટલી વાર સમજાય પણ એ સમજે તો ને. પછી શું, મેં તો મસ્ત શેમ્પુ નાખીને પોતું કર્યું, ઢીંડા ભાંગી કાઢ્યા ઢીંડા. એ દિવસ સુધી આજ સુધી ક્યારે મારા પોતામાં પગ નહીં પાડ્યા એમને. બે ગાંડી થઈ ગઈ છો હું, એવું તો કરાતો હશે. મારે એક ના એક દેર છે, કાક થઈ જાય તો બીજા ક્યાંથી લાવશું? હા તો ભાભી અમારે પણ જેઠ છે ને એક ના એક જ છે, તમે કેમ એમને હક નહીં લેવા દેતા? મેં વળી શું કર્યું લ્યો? તો તમે કેમ પેલા દિવસ મારા જેઠજી જોડે બથોડા લેતા હતા? ઓલી એમાં એવું હતું કે અમાર બેન જવાનું હતું લગનમાં, તો મેં એને કેટલી વાર ના પડી કે લાલ સૂટ નો પહેરો, તો એને જરા હા લાલ સૂટ પહેર્યું. પછી હું મેં એને કીધું તમારે લાલ સૂટ પહેર્યું છે ને તો મેદાનમાં ઓલા ખૂટિયા તમને જોઈને છે ને ભડકશે, તો ઈ ખારા થઈ ગયા. બોલ કેમ ખારા થઈ ગયા? એને એમ કીધું કે તે કેમ મને ખૂટિયો કીધો. મનમાં મેં કીધું હું કાઈ ગાંડી થઈ ગઈ છું, ઠાંઢિયાને ખૂટિયો કહું. પછી જેઠજી શાંત પડ્યા કે નહીં? એવું બધું નો જોવાનું. તાર જેઠ છે ને દીમાં 10 વાર ખારા થાય. એક તો એનું બધું કામ મારે કરવાનું, પાછા ખારાય મારી ઉપર થાય. એકદમ સાચી વાત છે હો તમારી ભાભી. એમના મમ્મી જોડે તો છે ને લાડકા થઈને રહેશે અને આપણી જોડે બથોડા લેશે. હા ઈ તો છે જ એવા. લગનની ભેટ અને તમારા જેઠમાં કાઈ લેવાનું જ નથી. સેમ ટુ યુ ભાભી. સાપનું ઝેર અને તમારા દેર બંને સરખા ને સરખા, કડવા ને કડવા. હાલ હવે બે ભાઈઓ નાવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જઈએ અને રસોઈમાં બનાવી નાખીએ આપણા દેશી નૂડલ્સ. નમસ્કાર દર્શક મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો બહુ એટલે બહુ જ પસંદ આવ્યો છે. આ વિડીયો બનાવતા અમે થોડીક ની બહુ બધી ભૂલો કરી છે. એ ભૂલો જોવા માટે ક્લિક કરો અહીંયા, ક્લિક કરીને અમારી ભૂલો જોઈ લેજો. આવજો.